કે મને કોઈએ દિલ્હીથી બોલાવેલો નથી. પછી બીજું પૂછો. આપ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભાગ લેવા જવાના છો એવી વાત છે. તમારી 3, 4 અને 7 તારીખ રિઝર્વ રાખવામાં આવી છે. આ બાબતમાં કેટલી સત્યતા છે? એ વાત સાચી છે. મેં 3જી અને 4થી તારીખ એ અનામત રાખેલી હતી, એટલે એના કાર્યક્રમો પાર્ટી તરફથી અહીંયા અમારા જે લોકલ ડે ટુ ડેના બને છે એ નથી બન્યા. 3જી અને 4થી તારીખ હું અમદાવાદ ખાતે રોકાવાનો હતો, પણ 3જી તારીખ કેબિનેટની આવેલી હોય, હું કદાચ કેબિનેટની અંદર ભાગ લેવા માટે જઈ શકું છું. જે રીતે આપના નામની જગ્યાએ મોહનભાઈ છે લડશે એવી વાત ચાલી રહી છે બજારમાં, શું કહેવાનું? એને એ અંગે આમ મારે કશી કોમેન્ટ ના કરાય. પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવાના અધિકારો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને છે. એની અંદર ફેરફારો કરવાના અધિકારો પણ પાર્લામેન્ટરી બોર્ડને છે. એ અહીંયા કોઈ અટકળો કરવાની ના હોય, કોઈ એના અધિકૃત વક્તવ્યો સિવાયની વાતોમાં ક્યાંય ફેલાવવું ન જોઈએ. ને આજ 1 તારીખ છે, એટલે એમાં આજે તો પડવું જ ન જોઈએ. પરસોત્તમભાઈ, એક વાત એવી પણ ચાલી રહી છે કે મોહનભાઈ છે આપણા ડમી ઉમેદવાર તરીકે એમનું ફોર્મ ભરાઈ શકે એમ છે. જે ભરાઈ શકે એવું નથી, નિશ્ચિત જ છે. એ જ આપણી પાસે માંગીએ. મોહનભાઈનું ડમી ઉમેદવારી તરીકે ભરવાનું ડે 1થી નક્કી કરેલું છે. એના માટે એમને નોટ સર્ટિફિકેટ કઢાવી એની વિધિ તો કરવી પડે. આ બધી વાતો એટલા માટે ચાલી છે, ક્ષત્રિય સમાજની માંગ છે કે તમારું નામ છે તે રદ કરવું જોઈએ. આ કઈ વિવાદને લઈને તમારું સ્ટેન્ડ શું છે, શું કહેશો તમે? નહીં, એમાં મેં તો મારું સ્ટેન્ડ ડે 1 ક્લિયર કરી દીધું હતું. મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી, મેં એની માફી મીડિયાથી પણ માગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માગી લીધી હતી. એ વિષય મારી દૃષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે હૈયાધારણ આપેલી હતી. અને એ વિષયને લઈને એમણે મારી પાસે માંગણીઓ ના કરી હોય, એમણે પાર્ટી સામે માંગણીઓ રાખી હોય. એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે, એમાં હું કંઈ કોમેન્ટ કરી અને વધારાનું કશું કરવાના મતનો નથી. ક્ષત્રિય સમાજના અન્ય આગેવાનોનું એવું કહેવું છે કે એ સંમેલન માત્ર ભાજપના ક્ષત્રિય આગેવાનો નહોતું, તમામ ક્ષત્રિય આગેવાનોનું નહોતું.